સરહદી વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ બાદ સાંસદ ગેનીબેનનું સરકાર તંત્ર પર આક્રોશ અમુક યોજના લોકોને હેરાન કરવા માટે બનાવી છે। 10 દિવસ બાદ પણ હજુ કેટલાક ગામો એવા છે કે ત્યાં હજુ પણ પાણી ભરાયેલા છે। આ પાણીનો કાયમી નિકાલ માટે તળાવ યોજના પર સંકલનમાં ચર્ચા કરી છે। વરસાદી પાણીથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે। અનેક પશુધનના મોત થયા છે। ખેડૂતોને ઘાસચારો જોઈએ એટલો મળ્યો નથી। સરકાર પાસે ઘાસચારાની માંગણી છતાં સંતોષકારક જવાબ નહીં। સરહદી વિસ્તારમાં તંત્ર અને સરકારે મીટિંગો ભરી તાળીઓ પડાવી, પરંતુ જે ગંભીરતાપૂર્વક જવાબદારી નિભાવવી જોઈએ એ નિભાવી નથી। જે કે સિંગોદતી સાથે ભરત ઠક્કર ડીસા। સ્થિતિ કેવી છે? મેં કીધું એમ કે જે અમુક યોજનાઓ બનાવી એ લોકોને હેરાન કરવા માટેની યોજનાઓ બનાવી। હજી આ 10 દિવસથી પણ ઘણા બધા ગામો એવા છે કે એની અંદર હજી પાણી ભરેલા છે અને ત્યાંના લોકોનું સ્થળાંતર કરેલું ક્યાંક સરકારી સ્કૂલ હોય કે આ રીતે છે। કાયમી વરસાદી નિકાલ માટે મોટી યોજના બનાવવાની થાય કે તળાવો સાથે કે એની કનેક્ટિવિટીની વાત સીએમ પાસે પણ કરી હતી અને આજની મિટિંગમાં એ ચર્ચા પણ કરી। એટલે ત્યાં વરસાદી પાણીના કારણે આવનાર સમયની અંદર રોગચાળો ફાટી નીકળવાનો છે। પશુધન જે અત્યારે ચાલુ વરસાદે મર્યું હતું એનાથી પણ વધારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન જવાનું એનું કારણ કે હજુ સુધી ખેતરોમાં ઘાસચારો કંઈ લેવા માટે જવાતું નથી। ગવર્મેન્ટ પાસે ઘાસચારાની માગણી કરે તો એમાં પણ કોઈ સંતોષકારક જવાબ નથી। એટલે એ તો ભગવાન ભરોસે સોયગામ વિસ્તાર આખો તંત્ર અને સરકારે હાથ ઊંચા કરી દીધા। મોટા ભાગે ખાલી મીડિયામાં આવ્યા અને મિટિંગો કરીને લોકોને આશ્વાસન આપ્યા અને તાળીઓ પડાવી, પણ એના પાછળ જે ગંભીરતાપૂર્વક કામ કરી અને આવી કુદરતી આફતમાં સરકારે જે જવાબદારી નિભાવવી જોઈએ, તંત્રએ નિભાવવી જોઈએ, એ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણમાં નિભાવવી હતી એ નથી નિભાવી, એ વાસ્તવિકતા છે। થેન્ક યુ।